ચલો સ્ટુડન્ટ આગળ. જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુત પર બંને પર દેખા દે, એટલે કે બંને પર મળે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ સાથે પણ જણાય. તો વિદ્યુત પર સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે? તો વિદ્યુત પર સંરક્ષણનો નિયમ અને આ ઘટના બંને વચ્ચે કઈ સંબંધ છે ખરા? બહુ બધો સંબંધ છે. જોઈએ. થિયરીમાં વિદ્યુત પ્રેરણ નામનો એક વિડિયો છે, એ જો એમાં આપણે ઘર્ષણની રીતે, સંપર્કની રીતે અને પ્રેરણની રીતે, ટેક્સ્ટબુક નું ટોપિક પ્રેરણ હતું આપણું એનસીઈઆરટી યુનિવર્સિટી સિલેબસ પ્રમાણે, એટલે આપણે ટોપિક નું નામ રાખ્યું હતું વિદ્યુત પ્રેરણ. પણ ત્રણેય રીતે ચાર્જિંગ છે એ જોયું હતું વિદ્યુત ભાર છે. હવે આ ઘર્ષણ વાળું ચાર્જિંગ છે એના પર તો એક સરસ મજાનો લર્ન વિથ ફન વિડિયો પણ છે, ટ્રાય કરી જોવી, મજા આવે. જોઈએ. તો રેશમનું કાપડ જ્યારે કાચના સળિયા સાથે ઘસવામાં આવે ત્યારે શું થાય? તો રેશમના કાપડ પર ઋણ વીજભાર આવે છે અને કાચનો જે સળિયો છે એના પર ધન વીજભાર આવે છે. તો ઘર્ષણની રીતે ચાર્જિંગ જ્યારે થાય ત્યારે શું થતું? આપણે જે ઘર્ષણ કરીએ છીએ, આપણે જે કઈ ઊર્જા ખર્ચીએ છીએ, એ ખર્ચેલી ઊર્જા છે એ કોને મળશે? એ બંને મટીરીયલને મળશે. જો એ ઊર્જા એટલી ઇનફ હોય તો ઇલેક્ટ્રોન છે એ ત્યાંથી કક્ષામાંથી બહાર ખેંચાય આવે અને એકબીજાને છે એ આપણે કરે. એક પદાર્થ બીજા પદાર્થને ઇલેક્ટ્રોન જો આપે તો જેને ઇલેક્ટ્રોન મેળવવા છે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન આવે, એની પાસે ઋણ વીજભાર થાય. જેને ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એની પાસે ધન વીજભાર છે એ આવશે. તો કેટલો ઋણ વીજભાર આવે અને કેટલો ધન વીજભાર આવે, કી પોઈન્ટ છે જોયું તો એ વિડિયોની અંદર કે જેટલા ઇલેક્ટ્રોન મેળવવા છે બીજા પદાર્થ એટલા જ ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય. તો બંને પર વીજભારના મૂલ્યો કેવા હશે? સમાન હશે. તો આપણે પહેલા જોઈએ કે ઘર્ષણ કર્યા પહેલા, એટલે કે વીજભારણ પહેલા બંને પદાર્થનો કુલ વીજભાર શૂન્ય હશે. ઘર્ષણ કર્યું જ નથી તો બંને વીજભાર રહી જ છે, કુલ વીજભાર છે 0 છે. જ્યારે ઘર્ષણથી ચાર્જિંગ, ગુજરાતીમાં વિદ્યુત ભારણ કરવામાં આવે ત્યારે જો રેશમના કાપડનો વીજભાર -ne હોય, એટલે કે એને n જેટલા ઇલેક્ટ્રોન મેળવવા હોય, ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ વીજભાર બને, એટલે આગળ નિશાની કરી છે માઈનસ. વીજભાર -ne હોય તો કાચના સળિયાનો વીજભાર, કાચના સળિયાએ શું કર્યું છે? n જેટલા ઇલેક્ટ્રોન રેશમના કાપડને આપ્યા હશે, એટલે ત્યાં વધારાનો વીજભાર કોનો થઈ ગયો? ધનનો. સળિયાનો વીજભાર પ્લસ ne જેટલો હશે, માઈનસ ne પ્લસ ne. તેથી તંત્ર કોનું બનેલું છે? રેશમનું કાપડ પ્લસ કાચનો સળિયો. તંત્રનો કુલ વીજભાર શૂન્ય જ છે. આવું જ એક વિદ્યુત ભારણમાં વિડિયો લેક્ચરની અંદર NaCl નું ઉદાહરણ લીધેલું. NaCl, Na નો વીજભાર 0, Cl નો વીજભાર 0, બંનેમાં જેટલા ઇલેક્ટ્રોન એટલા જ પ્રોટોન. પણ જ્યારે એનું આયનીકરણ થઈ જાય Na+Cl- ત્યારે Na+ નો વીજભાર +E જેટલો, Cl- નો વીજભાર -E જેટલો, +E -E. એક ઇલેક્ટ્રોન છે એ સોડિયમ આપે છે કોને? ક્લોરીન ને. એક આપે એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા ઓછો થઈ ગયો, એટલે જેને આપ્યો એનો ધન વીજભાર, મેળવો એનો ઋણ વીજભાર. પરિણામી લેવા જાવ +E - E 0, એ વિડિયો છે જો. તો કુલ વીજભાર છે એ શૂન્ય છે. જે વીજભાર સંરક્ષણના
નિયમ સાથે સુસંગત છે. ચાલો સ્ટુડન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન. ચાર બિંદુવત વીજભાર QA 2 માઇક્રોકુલમ, QB -5 માઇક્રોકુલમ, QC 2 માઇક્રોકુલમ અને QD 5 માઇક્રોકુલમ એક 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુ પર અનુક્રમે રહેલા છે. જેવી સ્થિતિ આપી છે પેલા ડ્રો કરી લઈએ. એક ચોરસ છે, 10 સેન્ટીમીટરની બાજુની લંબાઈ છે. A શિરોબિંદુ પર 2 માઇક્રોકુલમ, B શિરોબિંદુ પર -5 માઇક્રોકુલમ, C શિરોબિંદુ પર 2 માઇક્રોકુલમ અને D શિરોબિંદુ પર -5 માઇક્રોકુલમ વીજભાર રહેલા. ચોરસના કેન્દ્ર પર મૂકેલા, ચોરસનું કેન્દ્ર કોને કહેવાય? ચોરસના વિકર્ણના સંગમ બિંદુને, વિકર્ણનો જે છેદ બિંદુ છે, આ છેદ બિંદુ છે એને કહેવાય ચોરસનું કેન્દ્ર. ચોરસના કેન્દ્ર, ધારો કે એને કહેવું O પર મૂકેલા 1 માઇક્રોકુલમ વીજભાર પર લાગતું બળ છે એ શોધો. આના પર લાગતું, આ ચારેયના લીધે લાગતું બળ છે શોધો, એવો આપણો ક્વેશ્ચન છે. જો તંત્રમાં વધારે વીજભાર હોય તો પરિણામી વીજભાર છે કેવી રીતે શોધી શકાય? તો પરિણામી વીજભાર શોધવા માટે આપણે પરિણામી વીજભાર શોધવા માટે શું કરી શકીએ? બળોનો સદિશ સરવાળો. ઇનડાયરેક્ટલી તમને જે શોધવાનું કીધેલું છે એ FA સદિશ, FB સદિશ, FC સદિશ, FD સદિશ શોધો એવું કીધેલું છે. A પર રહેલો વીજભાર, B, C અને D પર રહેલા વીજભારના કારણે લાગતા બળો શોધવાના છે. શું કરશું જોઈએ? તો પહેલા તો આપણે અંતર શોધવું પડશે. અંતર છે ને આપણી પાસે. તો પહેલા તો આપણે આપણી જરૂરિયાત છે એ મુજબ AO છે એ શોધવું છે. તમારી પાસે AB ની લંબાઈ છે 10 સેન્ટીમીટર, BC ની લંબાઈ પણ છે 10 સેન્ટીમીટર. તમે શું AC શોધી શકો? હા, પાયથાગોરસ વાપરી લો. જે પાયથાગોરસ કર્ણોનો વર્ગ બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો. AB છે 10, 10 નો વર્ગ 100, BC પણ 10, 10 નો વર્ગ 100. આ થઈ ગયા 200. 200 ને એમ લખાય ને 2 ગુણ્યા 100. તો AC નો વર્ગ તમને મળ્યો 2 ગુણ્યા 100. તો AC શું મળે? 10 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર. તમારે EO જોઈએ છે. O શું છે? મધ્યબિંદુ. તો AO કેટલું થાય? AC કરતા અડધું. તો જેટલું AO છે એટલું શું છે? CO. એટલું જ શું હશે? BO. અને એટલું શું હશે? DO. તો મને લખી રાખો AO, BO, CO અને DO કેટલા છે? 5 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર. ઓકે, હવે આપણે બળની વાત કરીએ. 2 અને 1 માઇક્રોકુલમ વીજભાર છેદના વચ્ચે લાગતા બળ છે શોધવા. તમને કુલમનો નિયમ થી યાદ છે. F ચલે છે Q1 Q2 અને F ચલે છે 1/r². બળ છે વીજભારની જોડના ગુણાકારના સમપ્રમાણમાં છે અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. બંને વીજભાર કેવા છે? સજાતીય. સજાતીય વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી. એટલે 2 છે એટલે 1 ને ધક્કો મળશે, અપાકર્ષણ લગાડશે એક આ દિશામાં. બરાબર. એનું મૂલ્ય પાછું કેટલું હશે? 2 ગુણ્યા 1. ઓકે, મૂલ્ય પછી જોઈએ. અહીંયા ધ્યાન કરીએ. આ બે છે, આ 1 પર કેવી રીતે બળ લગાડશે? કઈ દિશામાં? પાછા સજાતીય વીજભાર. આ બાજુ એક બળ લગાડશે. આ બળ છે એમ કહી દો કે એના કારણે લાગતું બળ છે. આ છે આપણું FC. તમે જુઓ તો અહીંયા જોડ છે 2 અને 1 ની. આ જોડ છે એ પણ છે 2 અને 1 ની. AO અને CO અંતરની સમાન છે.
પેલા સૂત્ર અનુસાર Fa અને Fc ના મૂલ્ય કેવા છે? સમાન. કે વીજભારની જોડ કેવી છે? સમાન. Q1 અને Q2 નો ગુણાકાર એક સરખો છે એટલા માટે. અંતર તો સમાન છે જ બધા માટે. તો Fa અને Fc ના મૂલ્ય છે સમાન છે. ડાયાગ્રામ પરથી જોઈ શકાય દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. તો એ વાત છે હું નોંધી લો કે અહીંયા Fa અને Fc સમાન છે તથા Fa ની દિશા છે OC અને Fc સદિશ જેની દિશા છે OA પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે કે Fa સદિશ શું છે -Fc સદિશ અથવા તો Fa સદિશ Fc સદિશ શું મળશે? શૂન્ય સદિશ. બરાબર. તો આગળ એનું પરિણામ મળશે કે મળ્યું જ નહીં. અહીંયા જોઈએ આ 1 માઇક્રોકુલમમાં -5 માઇક્રોકુલમ વિજાતીય વીજભાર વચ્ચે શું લાગે? આકર્ષણ. તો -5 છે એકને શું કરશે? પોતાના તરફ ખેંચશે, આકર્ષશે. એટલે આ દિશા થઈ કે AB ની થઈ. થોડું જલ્દી આ -5 આ એક પાછા વીજભારની જોડ છે જો તો સમાન છે અને મૂલ્ય તો બળના કેવા રહેવાના? સમાન. અંતર સમાન છે એટલા માટે. અને દિશા કઈ હશે? -5 એક વિજાતીય વીજભાર પોતાના તરફ ખેંચશે. આ પડ્યું FD. તો જેવી FB નું મૂલ્ય એવું જ FD નું મૂલ્ય. દિશા પરસ્પર વિરુદ્ધ. આગળના જેમ ટૂંકમાં પૂરું કરું. આવી જ રીતે FB સદિશ અને FB સદિશ મૂલ્ય સમાન છે, દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ છે. એટલે કે FB સદિશ FB સદિશ શૂન્ય સદિશ. તો સમીકરણ 1 અને 2 પરથી શું મળે? સમીકરણ 1 અને 2 પરથી જે O બિંદુ છે ત્યાં જે 1 માઇક્રોકુલમ નો વીજભાર છે એના પર લાગતું પરિણામી બળ એટલે કે Fa FB FC અને FD નો સદિશ સરવાળો કેવો પડશે? શૂન્ય મળે. બસ તો આપણે પૂછ્યું. વિડિયો પુશ કરો, લખી લો. ચાલો સ્ટુડન્ટ આગળ. સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણ છે તે ન હોઈ શકે. એટલે શું? મારી પાસે આ કોઈ બિંદુ એ q વીજભાર છે. મારે એનું વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો હું કેવી રીતે મેળવી શકું? કોઈ પણ બિંદુ છે ત્યાં એક પરીક્ષણ વીજભાર રાખવાનો. કોઈ પણ બિંદુ છે ત્યાં પરીક્ષણ વીજભાર રાખવાનો. બરાબર? પરીક્ષણ વીજભાર એટલે ધન વીજભાર હશે ને ધન વચ્ચે શું લાગે? અપાકર્ષણ લાગે. પરીક્ષણ વીજભાર અહીંયા રાખીશ, પાછો અપાકર્ષણ લાગે, અપાકર્ષણ લાગે. જો દિશાને તમે ભેગી કરી દો, જોડી દો, તો આ મળશે તમને વિદ્યુત ક્ષેત્ર રેખા. હવે આવી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, ધારો કે કંઈક આવી છે. આવી કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા છે. આમ એનો કર્યું છે આ બાજુ એક ધન હશે ને આ બાજુ વીજભાર હશે. એમાં વચમાં કે ભંગાણ છે ન હોય. આવું સમજાવો. આમ તો વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જોઈ ગયા આપણે. ધનમાંથી નીકળે ને અહીંયા ઋણ હોય તો અંત પામે અને અહીંયા ધન હોય તો અહીંયાથી નીકળે. અહીંયા કઈ છે જ નહીં તો જાતે જાતે તેનો ઉદ્ભવ ન થાય કે જાતે જાતે તેનો અંત પણ ન થાય. પણ આવું ન હોય એવું તમારે સાબિત કરવાનું છે. તો ટ્રાયંગલ એરર મેથડ લઈ પહેલા આપણે કહીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે નથી તો શું થાય એવું ચેક કરીએ કે ધારો કે ભંગાણ છે. પછી કહેશું કે આવું શક્ય નથી. ધારો કે આટલા
આટલા ભાગની અંદર ભંગાણ છે. તો આ જે વિસ્તાર છે કે જો ભંગાણ હોય તો અહીં વિદ્યુત ક્ષેત્ર શું હશે? શૂન્ય છે, કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જ નથી, ભંગાણ એટલે વિદ્યુત ક્ષેત્ર નથી. તો જો હું અમારા કોઈ પ્લસ ક્યુ વીજભાર હોય અને જો હું અહીંયા કોઈ પરીક્ષણ વીજભાર રાખું તો આ પરીક્ષણ વીજભાર પર લાગતું બળ F QE અનુસાર અહીંયા બળ કેટલું મળે? 0, કેમ કે E જ નથી, E 0 તો બળ કેવું છે? 0 અનુસાર બળ કેવું મળે? 0 મળે. પરંતુ શું આવું શક્ય છે? કુલમ્બ જે નિયમ હતો એ શું હતો કે જ્યારે કોઈ બે વીજભાર એક પરિમિત ચોક્કસ અંતરે હોય, એકબીજાથી છૂટા પડેલા હોય, ત્યારે એમના વચ્ચે બળ લાગે છે અને એ બળ એટલે F Q1 Q2 R². પરંતુ કુલમ્બના નિયમ અનુસાર પરિમિત એટલે ચોક્કસ, પરિમિત અંતરે રહેલા બે વીજભાર વચ્ચે વિદ્યુત બળ લાગે છે. તેથી વિદ્યુત ક્ષેત્ર રેખામાં ભંગાણ શક્ય નથી. આપણે ના પડે કે ભાઈ ભંગાણ છે એ પોસિબલ ન હોય. બીજો પ્રશ્ન છે એનો છે બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુ એકબીજાને છેદ ન છેદે, આવું સમજાવવાનું છે. આ તો વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતામાં જોઈ ગયા. ધારા રેખા, ધારા રેખીય વહન એમાં પણ તમે જોઈ ગયા ચેપ્ટર નંબર 10 11. ધારો કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને છેદે છે. હમણાં આપણે વાત કરી અહીંયા કેવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે. પરીક્ષણ વીજભાર રાખવાનો, બળની દિશા નોંધવાની અને એમાંથી પસાર થતી એક રેખા ડ્રો કરવાની. એ છે વિદ્યુત ક્ષેત્ર રેખા. એનાથી ઉલટું કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની દિશા શોધવી હોય તો આપણે શું કરીએ? સ્પર્શક ડ્રો કરીને મેળવી શકાય. કોઈ વક્ર સમતલમાં ગતિ યાદ કરો, x વિરુદ્ધ t નો ગ્રાફ હોય અને વેગની દિશા જતી હોય તો આપણે શું કરતા હતા? સ્પર્શક ડ્રો કરતા હતા વક્રને. સાહેબ અહીંયા પણ એવી રીતે કે જો મારે p બિંદુએ ધારો કે આ છે E1 આ છે E2 બે અલગ અલગ વિદ્યુત ક્ષેત્ર રેખા, p બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા જોતી હોય તો હું શું કરીશ? સ્પર્શક ડ્રો કરીશ. જે મને p બિંદુએ 1 ના કારણે જે વિદ્યુત ક્ષેત્ર જે બીજી ક્ષેત્ર રેખા જેના કારણે જોતું હોય તો સ્પર્શક ડ્રો કરશું. એક જ બિંદુએ બે અલગ અલગ દિશા છે એ શક્ય છે ખરા? હું એવું કહું કે તમારે એક જ સ્થાનેથી એક જ સમયે બે અલગ અલગ દિશામાં જવાનું છે. જઈ શકો એક જ સ્થળેથી એક જ સમયે અને તમે બે દિશામાં એક સાથે? શક્ય નથી. કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની એક જ બિંદુએ એક સાથે બે અલગ દિશા શક્ય નથી. તેથી બે વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને ક્યારે પણ ન છેદે. જો ન ખબર હોય તો આના પહેલા લખજો કે છેદબિંદુ આગળ દોરેલો સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની દિશા સૂચવે છે. બરાબર? તો
તો બે વિદ્યુત ક્ષેત્ર રેખા છે ક્યારેક જાણે ન છે આ બંને આમ જોવા જાવ તો લાક્ષણિકતા હતી આપણી પહેલી લાક્ષણિકતા હતી અને આઈ થિંક આ ફોર્થ કે ફિફ્થ લાક્ષણિકતા હતી લખી નાખીએ ચાલો સ્ટુડન્ટ આગળ ક્વેશ્ચન નંબર 1.8 બે બિંદુવત વિદ્યુતભારો QA 3 માઇક્રોકુલમ અને QB -3 માઇક્રોકુલમ એકબીજાથી શૂન્યાવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે તો બસ એક સ્થિતિ છે એ લઈ લઈએ આપણે બે વીજભાર QA અને QB તેમના વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર લખી નાખું અહીંયા QA 3 માઇક્રોકુલમ QB -3 માઇક્રોકુલમ પ્રશ્ન જોઈએ બે વિદ્યુતભારોને જોડતી રેખાના એને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ મધ્યબિંદુ એ ધારો કે હું અંતર નાખી દઉં આ જે થશે આપણું 10 સેન્ટીમીટર અડધું O બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું હશે એ શોધવાનું છે આવો આપણો પહેલો ક્વેશ્ચન છે વિદ્યુત ક્ષેત્ર જ્યારે તંત્રમાં એક કરતા વધારે વીજભાર હોય તો કેવી રીતે શોધી શકાય સદિશ સરવાળો કરીને થિયરી યાદ કરો સદિશ સરવાળો કરીને છે શોધી શકાય જે QA 3 માઇક્રોકુલમ છે એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જે QB -3 માઇક્રોકુલમ છે એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર બંને મેળવી એમનો સદિશ સરવાળો છે એ કરી શકાય આપણે પહેલા વિદ્યુત ક્ષેત્રની દિશા છે જોઈ લઈએ QA વીજભાર કેવો છે ધનના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા છે O બિંદુ આગળ કઈ હશે ધનના કારણે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય આ દિશામાં પડશે આ દિશા છે એ EA ની છે બરાબર ઋણના કારણે એટલે કે QB છે -3 માઇક્રોકુલમ છે એના કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે ઋણના કારણે ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં પોતાના તરફ એટલે આ જે દિશા છે એ EB ની દિશા છે EA અને EB સમાન દિશામાં છે તો એનું પરિણામી કઈ બાજુ મળશે આપણા પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ની દિશા થાય જ્યારે બે સદિશ રાશિની દિશા સમાન હોય ત્યારે એનો સરવાળો કરી શકાય જ્યારે બે સદિશ રાશિની દિશા પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે એની બાદબાકી કરી શકાય પણ જો દિશા સમાન કે વિરુદ્ધ ન હોય તો શું કરાય સપાટ વપરાય સમાંતર બાજુ ચતુષ્કોણ 11 ચેપ્ટર નંબર 4 ભણી ગયા છો તમે તો આપણે પહેલા EA છે શોધી લઈએ હું અહીંયા શોધું છું EA સૂત્ર હતું કે Q r2 Q એટલે જેના કારણે વિદ્યુત ક્ષેત્ર છે વીજભાર r એટલે એ વીજભારથી જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તેમનું અંતર એ છે આપણો r કિંમત મૂકી દો 9 × 10 ની 9 ઘાત QA છે 3 માઇક્રો છે માઇક્રો એટલે 10 ની -6 ઘાત નીચે પણ QB પણ સેમ 3 × 10 ની -6 ઘાત અને r છે આપણી પાસે 10 સેન્ટીમીટર અથવા તો 10 ની -1 ઘાત મીટર એમ કે એકમ પ્રતિ રાખી એનો કરવાનો છે ભાઈ વોટ કરી દો એટલે થશે 27 × 10 ની 9 માંથી 6 બાદ કરશો 3 3 2 5 વિદ્યુત ક્ષેત્ર છે એકમ શું હશે ન્યૂટન પર કુલમ આ મળ્યું EA આવી જ રીતે શું શોધી લઈએ આપણે EB સૂત્ર શું થશે K QB/r2 હવે અહીંયા QB કયો લેવો ધન કે ઋણ મેં અદિશ સ્વરૂપે લખ્યું છે પહેલો દાખલો યાદ કરો ત્યારે આપણે બોલ્યા કે અદિશ સ્વરૂપે લખીએ ત્યારે માત્ર શું લખવાના
મૂલ્ય જ લખવાના k ની કિંમત 9 * 10 ની 9 ઘાત ક્યુબિક 3 * 10 ની -6 ઘાત અંતર 10 સેન્ટીમીટર અંતર પણ કેટલું 10 સેન્ટીમીટર કેમ કે મધ્ય બિંદુ છે 10 ની -2 ઘાત સાદુરૂપ આપો આ જવાબ મળશે 27 * 10 ની 5 ઘાત ન્યૂટન પર કુલમ આપણે જોઈએ છે O બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર O બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર E = EA + EB 27 + 27 54 × 10⁵ ન્યૂટન પર કુલમ જો તમે આને દિશા સ્વરૂપે લખવા માંગતા હોય તો એની દિશા કઈ છે A થી B કૌંસમાં લખી રાખીએ AB ની દિશા મળી ગયું આગળ જોઈએ જો 1.5 * 10 ની -9 ઘાત કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે કે અહીંયા ઋણ છે વીજભાર પાછો પરીક્ષણ વીજભાર છે સર પરીક્ષણ વીજભાર તો ધન ના હોય પ્રણાલીગત રીતે ધન લેવામાં આવે આ પ્રશ્નમાં એને ઋણ લેવાનું કીધું અને એનું મૂલ્ય છે પણ આપણે આપેલું આટલું લેવું મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ છે શોધો તો એક વખત પેલો આના પહેલાનો દાખલો તો I think 1.6 ચોરસ વાળો ક્વેશ્ચન કેન્દ્ર પર વિદ્યુતભાર હતો આપણે શું કર્યું હતું એક ના કારણે લાગતું બળ શોધી લીધું અને પછી સદિશ સરવાળો અહીંયા પણ એવું કરી શકાય QA ના કારણે O પર જે વીજભાર છે એના કારણે લાગતું બળ QB ના કારણે O પર જે વીજભાર છે એ બળ મળે પણ પરિણામી બળ શોધવા કરતા આપણી પાસે O બિંદુનું વિદ્યુત ક્ષેત્ર છે અને O બિંદુએ જે વીજભાર મૂક્યો છે આપેલો છે અને બળ શોધવું છે તમારી પાસે Q F અને E વચ્ચે સંબંધ હોય એવું કોઈ સૂત્ર ખરું યસ જો તમે ફોર્મ્યુલા પ્રિપેર કર્યા હોય તો છે નહીં તો નથી F = Q * E પાછું મેં મૂલ્ય લખ્યું છે દિશાની વાત છે પછી કરું Q આપણે આપેલો છે એ છે 1.5 × 10⁻⁹ અને વિદ્યુત ક્ષેત્ર આપણે શોધ્યું એ છે 54 × 10⁵ આનું સાદુરૂપ છે આપવાનું છે એટલે કંઈક 8.1 × 10⁻³ ન્યૂટન ટ્રાય કરી લેવું એક વખત ગણી લેવું ગુણ્યા 10⁻³ ન્યૂટન જેટલું બળ મળે જો Q વીજભાર છે ઋણ આપ્યો છે મેં ત્યાં માન લખેલું છે ખાસ જોજો જો હું સદિશ સ્વરૂપે લખું તો દિશા કઈ હશે વિદ્યુત ક્ષેત્રની દિશા આપણે કઈ મળી A થી B વીજભાર મારો ઋણ છે લાઈન આગળ નિશાની શું હશે માઈનસ E વિરોધી સદિશ થઈ ગયા દિશા બદલાઈ ગઈ વિરોધી તો નહીં પણ પ્રતિસમ સમાન દિશા જે બદલાઈ ગઈ એટલે E કરતા F ની દિશા કેવી હશે વિરુદ્ધ હશે કેમ કે વીજભાર છે એ ઋણ છે તો અહીં હું લખી રાખું દિશા B થી A ની દિશા ખાસ ધ્યાન રાખો ધન વીજભાર પર વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ વીજભાર પર વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં બળ લાગે એક સ્ક્રીનશોટ લઈ લો અને નોટબુકમાં લખી નાખો